એવા સંતની ગાડી દોમ તરીકો તપે અને બરોબર વિસાવદર થી સંતની ગાડી હાલી અને બિલખાને આ બાજુ શેખવાના વીરપુરના પાદરની માલિકોર પુરપાટ ઝડપે એમ્બેસેડર જાય. ભીમબાપુ ગીડા તેદી ભેડા અને પુરપાટ ઝડપે જાય. સુંકાર હતો, રસ્તામાં કોઈ હતું નહીં, કે ડ્રાઈવરની મોજ હતી. અને એ એમ્બેસેડર કુદરતી જાતિ હતી, એમાં બનવું કુદરતી કયો, કાળે કયો, કદે કાંઈ આવ્યો કયો. 7 વર્ષની એક દીકરી એ મોટરની હડફેટે ચડી અને મોટરની હડફેટે ચડી અને ઘા થઈ. હવે 7 વર્ષની દીકરી પૂરપાટ ઝડપે મોટરની હડફેટે ચડી હોય, એમ્બેસેડરની હડફેટે ચડી હોય, એમાં તો બ્રેક મારી દીધી. ભાઈ બાપુ દીકરી આવી ગઈ. અરે હાય હાય હાય, હા બાપુ ઉતિંતાની આડી પડી. સમજી બાપુ ગાડીમાંથી હેઠા ઉતરી ગયા, 2 હાથ માથે દઈ બેહી ગયા. તા તો બાપ ગામ ભેરું થઈ ગયું. શેખવાનું વીરપુર ગામ ભેરું થયું કે દીકરી કેની છે? કેવા દીકરી તો લખમણભાઈ દાંડની છે. પટેલ દાંડ અટક, લખમણભાઈ દાંડની દીકરી. તો લખમણભાઈ આવ્યા બાપુને રાજી રાખવા માટે. લખમણભાઈ કે બાપુ તમે ત્યાં પધારવાના હો ત્યાં જાઓ, ગામ તમારી રાહ જોતી છે, તમે પધરામણી કરવા જતા હો તો જાઓ. હવે તે બનવાનું હતું એ બની ગયું. મારા ભાગમાં દીકરી નહીં હોય અને મારે દુશ્મન ઓછો ગોતવો. બાપુને રાજી રાખવા કે બાપુ મારે દુશ્મન ઓછો ગોતવો, એક જમ ઓછો ગોતવો. તમે જ્યાં જતા હોય ત્યાં જાઓ, ખુશીથી જાઓ બાપુ, અમે આની બધી ક્રિયા કરી લે હું. અને તે શાંતિ બાપુ એટલું કીધું, લખમણભાઈ તું તો મને હતાદારનો મંત માની અને મોટું હૃદય રાખી અને માફ કરી દે, પણ ઓઈલો થોડો કહે કે તું હતાદારનો મંત છો, હું તને માફ કરી દે. ત્યાં તો રાજા રંક બધા હેરખા છે. જડ જરા મગાવો, કોરું પાણી આવ્યું, ત્રાંબાનો કરસો આવ્યો. હાથની માલિકો જડ લઈ દીકરીની પાસે બેહી અને શાંતિ બાપુ એટલું કીધું, દીકરી હું તો હતાધારનો આપા ગીગાનો ટેલિયો છું, હું આપા ગીગાનો ટેલિયો છું. બાપ કુદરતની કોર્ટે તારા સામો આવીને મરું ને તેથી મને માફ કરી દીધે, તેથી મને માફ કરી દીધી. હે આપા, હે ગીગા, તારા ટેલિયાથી ભૂલ થઈ છે બાપ, પણ હવે હું શું કરું? દીકરી મારું છેલ્લું પાણી તું ગ્રહણ કરી લે. એમ કરીને મોઢાની માલિકર પાણી મૂક્યું. એ જે હું શાંતિ બાપુ એ મુખની માલિકર પાણી મૂક્યું અને બાપુ બ્રહ્માંડના તારા મીંડા ફરવા, ગ્રહો નક્ષત્ર તારાઓ મીંડા ફરવા, જામ મંડી ગયો પાછા પગડે હટવા. પાણી ગળે ઉતરે ન ઉતરે એ દીકરી હળવળી અને બેઠી થઈ. એટલે બાપુ આ તો જીવે છે. તોય લખમણભાઈ એમ કહ્યું, બાપુ એટલે બાપુ આ તો જીવે છે, જો રહી ગઈ જીવતી. હવે તમે જ્યાં જતા હોય ત્યાં પધારો. લખમણભાઈને ખંભે હાથ મૂકીને એટલું કીધું કે હું તો પધરામણી જવાનું છે, ત્યાં જાઉં છું. આ દીકરીને કાલ તમે હતાધાર લઈ અને આવજો. એ પાટાપિંડી કરાવી અને બીજે દી અહીં લઈ આવ્યા. ઓસરીમાં બાપુ વધાર્યા, દીકરીને પગે લગાડી અને લખમણભાઈ એટલું કીધું, બાપુ આ કાલ મોટરમાં આવી હતી ને એ જ્યાં પાસે જીવતી રહી ગઈ. અને દીકરીનું બાવડું પકડી અને એ હતાધારનો સંત બાપુ સામદી દીકરીનું બાવડું પકડી અને આપા ગીગાની સમાધિ દઈને કીધું, હે બાપ મારી લાજ રાખી, હે આપા, હે ગીગા મારી લાજ રાખી, મારી લાજ રાખી બાપ. શું તારા ગુણગાન ગાઉં? હું તારો ટેલિયો, પણ મને એક દીકરીની ઘાટમાંથી બચાવી લીધો. લખણભાઈ આ દીકરી હવે તમારી નથી, આ તો વહી ગઈ હતી. આપા ગીગાએ પાછી દીધી, એટલે આ દીકરી હવે તમારી નથી. આ દીકરી છે ની હતાધારની છે. આ દીકરીના જીવનનો તમામ ખર્ચો હતાધાર ઉપાડશે. ભણાવજો, ગણાવજો, એના લગ્ન કરજો અને લગ્ન કરજો ને તેથી દીકરીનો તમામ કરિયાવર છે ને એ હતાધાર દેહે. દીકરીના લગ્ન એ હતાધાર કરશે. એ દીકરીનું નામ બેન મુક્તા, કાલસરી ગામે પરણાવેલા. આ કાલસરી ગામે પરણાવેલા. એનો ખર્ચો તો તમામ હતાધારે દીધો, લગ્ન તો હતાધારે કરી દીધા. પણ હવે તો બાપુ હોય મુક્તા બેન કે ન હોય, હમણાં સુધી તો હતા છે ને, હજી છે. તમામ હતાધારે ખર્ચો તો ઉપાડ્યો બાપ. પણ એની હાથમ એની બળે અને એને વીર પહેલી પણ હતાધાર લે. હતાધારની દીકરી છે આજ કાલસરી ગામે.